નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ બી ધોરણની અંદર ભણતા હોય, 9માં, 10માં, 11માં કે 12માં, તમારે વ્યાકરણની અંદર, ગુજરાતીના વ્યાકરણની અંદર અલંકાર આવતા હશે, બરાબર? તો આજે આપણે આ વિડીયોની અંદર આ જ અલંકારના ટોપિકને જોવાના છે. આપણે પૂરેપૂરો ડિટેલમાં જોવાનો છે, જેથી કરીને તમે આગળ જઈને કોઈ કોમ્પિટિશન લેવલની એક્ઝામ આપો, જીપીએસસી, યુપીએસસી, કાં તો પછી કોઈ બી બેંક એક્ઝામ છે, આવી કોઈ બી એક્ઝામ તમે આપશો તો એની અંદર બી આ મુદ્દો આવતો જ હોય છે કે ભાઈ અલંકાર તમારે ઓળખવાનો હોય. તમને ઓપ્શન્સ આપેલા હોય, ઓબ્જેક્ટિવ સ્વરૂપે, એમસીક્યુ સ્વરૂપે. જો તમારી પરીક્ષાની અંદર પૂછાતું હોય તો આજનું આ સેશન તમે જો એટેન્ડ કરશો તો તમને અલંકારની અંદર પછી તકલીફ નહીં પડે, તમે આસાનીથી ગુજરાતીના અલંકારને ઓળખી જશો. તે તમામ વસ્તુઓને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય, સ્કૂલની પરીક્ષાની તૈયારી કરતા હોય, કાં તો કોમ્પિટિશન લેવલની કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારી માટે હેલ્પફુલ થવાનો છે. આપણે વિડીયોની શરૂઆત કરીએ, અલંકારના એક એક પ્રકારને સમજીએ ડિટેલની અંદર. ત્યાં સુધી જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે અહીંયા લાલ કલરનું બટન છે, એ દબાઈ અને ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની ફર્સ્ટ નંબરની ચેનલ પર તમે આવેલા છો. તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે, જુઓ, બરાબર? તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમે એક મોટી કમ્યુનિટીમાં જોડાઈ શકો. અને આ વિડીયો પર આપણે 10,000 લાઇકનું ટાર્ગેટ રાખીએ છીએ અને મને આશા છે કે તમે જરૂરથી 10,000 લાઇકનું ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો. તો નીચે લાઇકનું બટન છે, એ દબાઈ અને 10,000 લાઇકનું ટાર્ગેટ પૂરું કરવામાં તમારું કોન્ટ્રીબ્યુશન આપી દો. હવે આપણે ટોપિકની શરૂઆત કરીએ. તો અહીંયા કીધેલું છે કે ભાઈ અલંકાર. તો તમને એવું થતું હશે કે ભાઈ આ અલંકાર આવો શબ્દ ક્યાંથી આવ્યો? તો આ ગુજરાતી વર્ડ છે અને અલંકાર જે છે એ મૂળ સંસ્કૃત શબ્દની અંદરથી લેવામાં આવેલો છે, બરાબર છે? તો મૂળ જ્યારે સંસ્કૃત હતું પછી એ ગુજરાતીની અંદર બી અલંકાર લેવામાં આવેલું છે. બીજી વાત કે સામાન્ય ભાષામાં જો હું તમને સમજાવું તો કોઈક સ્ત્રી હોય, બરાબર? હવે સ્ત્રી સાદા કપડાં પહેરેલા હોય, એને કોઈ પણ પ્રકારનો શણગાર ના કરેલો હોય, કશું જ નહીં, એને આપણે અલંકાર કહીએ ને, ઘરેણા પહેરે, બિંદુ પહેરે, તો આ બધી વસ્તુઓ એને ના કરેલી, સીધી સાદી હોય. ને બીજી બાજુ એ સેમ સ્ત્રીનો બીજો એક ફોટો હોય, કાં તો એ પોતે હોય કે જેની અંદર એને તૈયાર કરેલો હોય, મેકઅપ કરેલો હોય, તો તમને કયો ચહેરો જોવાનું વધારે ગમશે? તો ઓબ્વિયસલી જેના પર અલંકાર લગાવેલા છે, મેકઅપ લગાવેલો છે, જેને શણગાર કરેલો છે, એ ચહેરા બાજુ તમારું આકર્ષણ વધારે થાય. તો સેમ એવું ગુજરાતીની અંદર બી છે કે ગુજરાતીની અંદર તમે કોઈ શબ્દ બોલો, એ શબ્દની સાથે જો તમને અલંકાર સારી રીતે વાપરતા આવડતા હોય, બરાબર, તો તમે જે બોલો છો એ વાક્યની અંદર તમે ચમત્કૃતિ ઉત્પન્ન કરી શકો. એની માટે અલંકાર બનાવવામાં આવેલા છે. તો અલંકારનો શાબ્દિક અર્થ આભૂષણ થાય અને અલંકાર ભાષાનો શણગાર છે. જેવી રીતે સેટ હોય, બંગડી હોય, બિંદી હોય, એ સ્ત્રીનો શણગાર કહેવાય. એવી રીતે ભાષાનો શણગાર એટલે આપણે એને શું કહીશું? અલંકાર. તો ભાષાની અભિવ્યક્તિ એનાથી સુંદર બને છે, બરાબર? આ તો આ તમને એની ક્લિયર થઈ ગઈ હશે કે ભાઈ અલંકાર કોને કહેવાય. બીજી વાત કે અલંકાર ટોટલ આપણે બે પ્રકારના સમજવાના છે, બરાબર? એક તો શબ્દાલંકાર છે અને બીજું અર્થાલંકાર છે. તો ડિટેલમાં આપણે શબ્દાલંકારના પેટા પ્રકાર કયા પડે છે એ બી સમજવાના છે અને અર્થાલંકારના પેટા પ્રકાર કયા પડે છે એ બી સમજવાના છે. પછી સ્ટેપ બાય સ્ટેપ એક એકની વ્યાખ્યા આપણે જોતા જઈશું, એના ઉદાહરણ બી જોતા જઈશું અને છેલ્લે હું તમને થોડાક આ જે અલંકાર છે એની પ્રેક્ટિસ પણ તમને કરાવીશ કે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે, જેથી કરીને તમને ભવિષ્યમાં ફરીવાર અલંકારના ટોપિકની અંદર પ્રોબ્લેમ નહીં થાય. તો હું તમને શ્યોરિટી આપું છું, જો આ વિડીયો તમે છેક સુધી જોશો તો અલંકારની અંદર ભવિષ્યમાં ક્યારે પણ ઓળખવાની અંદર તમને કોઈ એક નાનામાં નાની બી મિસ્ટેક નહીં થાય, બરાબર? તો આપણે ડિટેલ્સની અંદર જોતા જઈએ. તો સૌથી પહેલા આપણે જુઓ તો શબ્દ અલંકારના પ્રકાર આપણે સૌથી પહેલા જોઈશું. તો શબ્દ અલંકારની અંદર વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કે વર્ણ સગાઈ, બીજું શબ્દાનુપ્રાસ અલંકાર, યમક અલંકાર, અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ. અહીંયા ઓબ્લિક એટલે આપેલું છે કેમ કે આ જે અલંકાર છે એ અલગ અલગ નામથી પણ ઓળખાતા હોય છે, બરાબર? અને અહીંયા આ અંત્યાનુપ્રાસ છે, એને પ્રાસાનુપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે. તે જ રીતે આપણે જોઈએ તો અર્થાલંકારની અંદર જુઓ તો એની અંદર ઉપમા અલંકાર એક આવે છે, બરાબર? તમે નામ સાંભળ્યું હશે. રૂપક અલંકાર છે, ઉત્પ્રેક્ષા અલંકાર છે, વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર, વ્યાજ સ્તુતિ, સજીવારોપણ, શ્લેષ અલંકાર, દ્રષ્ટાંત
અને અતિશયોક્તિ. બરાબર, તો આ જે છે એ જે કોમ્પિટિશન લેવલની એક્ઝામ હોય એની અંદર પૂછાતું હોય, 11-12ના વિદ્યાર્થીઓને પૂછાતું હોય. બાકીના બધા જે છે એ સ્કૂલિંગ લેવલ પર કામ લાગે એવા અલંકાર છે. આપણે હવે ડિટેલની અંદર એક એકની વ્યાખ્યા પણ જોતા જોઈએ, હું તમને સમજાવતો પણ જાઉં અને એના આપણે ઉદાહરણ પણ જોઈએ. તો નેક્સ્ટ તરફ આપણે જશું તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શબ્દાલંકારના પ્રકારો. તો જેમાં શબ્દાલંકાર કે વર્ણ દ્વારા ચમત્કૃતિ સર્જાય તેને આપણે શબ્દાલંકાર કહીશું. બરાબર, આપણે એના પ્રકાર જોઈએ પણ એ પહેલા એ કોને કહેવાય, તો જેની અંદર શબ્દ કે વર્ણ દ્વારા ચમત્કૃતિ થતી હોય તેને આપણે શબ્દાલંકાર કહીશું. અને અર્થાલંકાર કોને કહીશું, તો જે અલંકારનો અર્થ દ્વારા ચમત્કૃતિ થતી હોય. બરાબર, જો બંનેની અંદર ફરક છે, આમાં શબ્દ કે વર્ણ દ્વારા ચમત્કૃતિ થાય છે અને આની અંદર અર્થ દ્વારા ચમત્કૃતિ થતી હોય છે. બરાબર, તો એની અંદર આપણે બે વસ્તુઓની જરૂર પડશે, ઉપમેય અને ઉપમાન. ઉપમેય કોને કહેવાય, તો જેની આપણે સરખામણી કરવાની હોય એને આપણે શું કહીશું, ઉપમેય કહીશું. આગળ જ્યારે આવશે હું તમને સમજાવીશ. અને ઉપમાન કોને કહેવાય, તો જેની સાથે સરખામણી કરવાની હોય એને આપણે શું કહેવાય, ઉપમાન કહેવાય. બરાબર, આ સિમ્પલ યાદ રાખજો કે ઉપમેય કોને કહેવાય, તો જેની સરખામણી કરવાની છે તેને આપણે શું કહીશું, ઉપમેય કહીશું. અને જેની સાથે સરખામણી કરવામાં આવે છે તેને આપણે શું કહીશું, ઉપમાન કહીશું. બરાબર, હવે આપણે આગળ જઈએ. તો સૌથી પહેલો શબ્દાલંકારના પ્રકારનો પેટા પ્રકાર કે ભાઈ વર્ણાનુપ્રાસ અલંકાર. બરાબર, એટલે કે આપણે એને શું કહીશું, વર્ણ સગાઈ કોને કહેવામાં આવે, તો જેમાં એકનો એક વર્ણ, બરાબર, જો એકનો એક વર્ણ વારંવાર આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. અને આ ઘણી બધી જગ્યાએ તમે નામ સાંભળેલું બી હશે. જો ઉદાહરણ દ્વારા તમને બતાવું કે મીઠા મધુ ને મીઠા મેહુ લારેરો, તો જો અહીંયા મ અને મ. બરાબર, તો ટોટલ 4 વખત અહીંયા મ શબ્દનો ઉપયોગ થયેલો છે, મતલબ કે વર્ણ અહીંયા રિપીટ થયેલો છે. બરાબર, શબ્દ તો ના કહેવાય, વર્ણ કહેવાય. તો વર્ણ મ આવે છે એટલા માટે આપણે શું કહીશું, વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર. બીજું જો પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા, તો જો પ અને પ, તો ટોટલ 4 એવા શબ્દ આની અંદર છે કે જે પ થી શરૂ થાય છે, એટલા માટે આપણે આને પણ શું કહીશું, વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. ત્રીજું જુઓ, કામિની કોકિલા કેલી કુંજન કરે, તો ક અને ક. તો જુઓ અહીંયા ટોટલ 5 શબ્દ એવા છે આની અંદર કે જે ક થી શરૂ થાય છે, એટલા માટે આપણે એને શું કહીશું, વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. આગળનું જો, ભૂખથી ભૂંડી ભીખ છે, તો ભૂખની ભ અને ભ 3 વખતે ભનો ઉપયોગ થયેલો છે, એટલા માટે આપણે એને શું કહીશું, વર્ણાનુપ્રાસ અલંકાર. તેવી જ રીતે જો, ફાગણે ફૂલડા ફોરમ ફોરવે, તો ફ. તો વિદ્યાર્થી મિત્રો, આ અલંકારનો સિમ્પલ ફંડો છે કે એની અંદરના કોઈ બી જે અક્ષર હોય ને, અહીંયા વર્ણ કીધું છે, તો 2 કાં તો 2 થી વધુ વખત એક જ વર્ણના શબ્દ તમને આની અંદર જોવા મળશે, તો એને આપણે શું કહીશું, વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણ સગાઈ. બરાબર, તો આ ક્લિયર થઈ ગયું હશે. ક્લિયર થયું હોય તો નીચે મને કોમેન્ટની અંદર જણાવજો. હવે આપણે આગળનો જોઈએ, બીજા નંબરનો શબ્દાનુપ્રાસ અલંકાર. એ બી શબ્દાલંકારનો જ પ્રકાર છે. તો જેમાં શબ્દના ઉચ્ચાર સરખા થતા હોય તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. બરાબર, ઉચ્ચાર, કોઈ બી શબ્દ હશે, 2 શબ્દ હશે, એ 2 શબ્દના ઉચ્ચાર દ્વારા તમને પ્રાસ મળતો હશે, એ પ્રમાણેનું તમને જોવા મળે. તો ઉદાહરણ તરીકે હવે, રંગ બની તંગ મચાવી ચંગ પિયોજી ભંગ. તો જો, રંગ, તંગ, ચંગ, ભંગ, તમે નાના હતા જ્યારે દેશી સાહેબની અંદર અને તમારી સ્કૂલની અંદર આવા તમને શબ્દ લખવા આપતા હશે. બરાબર, તો એવા શબ્દ જો તમને મળે કોઈ વાક્યની અંદર, તો એની અંદર શબ્દાનુપ્રાસ અલંકારનો ઉપયોગ થયો છે તેવું આપણે કહી શકીએ. આ તો સુરત છે સોનાની મૂરત. તો જો, સુરત અને મૂરત. માયાની છાયામાંથી, તો માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. તો તમને જો, છાયા, માયા, કાયા, ગોવિંદ રાયા, તો આ બધા જે શબ્દ છે એની અંદર તમને પ્રાસ મળે છે, એટલા માટે આપણે એને શું કહીશું, શબ્દાનુપ્રાસ અલંકાર કહીશું. એકદમ સિમ્પલ છે. બરાબર, પેલાની અંદર શું હતો, જે અક્ષર હતો એના દ્વારા 2 કે 3 શબ્દ રિપીટ થતા હતા, તો એવી જ રીતે આની અંદર શું છે કે ભાઈ પ્રાસ મળતો હશે. રંગ, તંગ, ચંગ, ભંગ, સુરત, મૂરત, માયા, છાયા. બરાબર, એક જ શબ્દની અંદર તમને અલગ અલગ શબ્દ દ્વારા પ્રાસ મળતો હશે એવું તમને દેખાશે, તો એને આપણે શું કહીશું, શબ્દાનુપ્રાસ અલંકાર. આગળ આપણે જોઈએ તો યમક અલંકાર તમને કીધેલો છે. તો યમક કોને કહેવાય, તો એકનો એક અક્ષર અથવા તો સમૂહ બીજી વખત આવે પણ અર્થ જુદા જુદા થાય તેવા અલંકારને યમક અલંકાર કહે છે. તો આપણે એને ડિટેલમાં થોડુંક સમજીએ કે ભાઈ એકનો એક અક્ષર અથવા તો સમૂહ બીજી વાર આવે પણ એના અર્થ કેવા થાય, જુદા જુદા. જો ઉદાહરણ, જવાની તો જવાની છે, તો અહીંયા જો પહેલું જે જવાની છે એ જવાની શેની માટે છે
કે ભાઈ તમારું જે યંગસ્ટર હોય, બરાબર, તમે જે જુવાન છો, બરાબર, તમારી ઉંમરની વાત અહીંયા કરેલી છે અને અહીંયા જવાનીનો મતલબ આપણે શું લઈશું કે ભાઈ જતી રહેશે. જવાની તો જવાની છે, તો શબ્દ એકનો એક જ છે પણ એના મિનિંગ કેવા થાય છે, અલગ અલગ થાય છે. તેવી જ રીતે જો સુરત તારી રડતી સુરત, તો અહીંયા પહેલું જે સુરત છે એ શહેર માટે છે અને બીજું જે સુરત છે એ સુરત શેની માટે વાપરવામાં આવેલું છે, તમારી શકલ, બરાબર. તો સુરત તારી રડતી સુરત, મને ગમે ના કોઈ વાદ પછી હોય સમાજવાદ. તો અહીંયા જો આ વાદ, અહીંયા બંને વખતે વાદનો અલગ અલગ મતલબ થાય છે, બરાબર. એટલા માટે આપણે શું કહીશું, યમક અલંકાર કહીશું. નિરાલી ખાવાની બાબતમાં નિરાલી છે, તો અહીંયા પહેલું જે નિરાલી છે એ કયું છે, છોકરીનું નામ છે અને ફરી જે નિરાલી છે એ સ્વભાવ બતાવે છે, બરાબર. અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા છે, તો પહેલી વાર જે અખાડો છે એ પેલો કુસ્તીનો અખાડો અને બીજી વારનો જે અખાડો છે એ તમે જે ઘરે ધમાલ કરી હોય, જીદ કરી હોય એની માટે આ શબ્દ વાપરેલો છે. તો યમક અલંકારની અંદર શું આવશે કે ભાઈ એકનો એક અક્ષર અથવા તો સમૂહ બીજી વખત આવે પણ એના અર્થ કેવા થશે, જુદા જુદા. તો ક્લિયર છે, બરાબર. તો હવે આગળનો આપણે જોઈએ અંત્યાનુપ્રાસ અલંકાર એટલે કે પ્રાસાનુપ્રાસ. અને શબ્દ અલંકારના જે આપણે 4 પ્રકાર જોયા હતા એમાંનો આ છેલ્લો છે. તો એની બી આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો 2 પંક્તિઓ અથવા તો ચરણને અંતે સમાન ઉચ્ચાર થતો હોય તેવા અલંકારને અંત્યાનુપ્રાસ, એનું નામ જ છે ભાઈ અંતે પ્રાસ થતો હશે, બરાબર. એક વાક્ય હોય એવું નહીં, 2 વાક્ય હોય અને પંક્તિમાં છેલ્લા તમે શબ્દ જોશો ને તો તમને ત્યાં પ્રાસ મળતો હોય એવું થાય. જો ફરી હું તમને બતાવું, જેની જશોદા માવલડી, બરાબર, ચરાવે ગોકુળ ગાવલડી. જો આ બંનેના જે છેલ્લા અક્ષર છે એની અંદર પ્રાસ મળે છે, માવલડી ગાવલડી. તેવી જ રીતે સંતો અમેરે વ્યવહાર્યા રામ નામના, વેપારી આવે છે બધા ગામના. તો જો અહીંયા આ બંને શબ્દ વચ્ચે શું થાય છે, પ્રાસ મળે છે. આ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે અને આ બીજી પંક્તિનો છેલ્લો શબ્દ છે. તેવી જ રીતે જો કાળી ધોળી રાતી ગાય પીવે પાણી ચરવા જાય, તો ગાય અને જાય, તો બરાબર. તો આ 2 શબ્દનો પ્રાસ મળ્યો અને બંને ક્યાં છે, પંક્તિની છેલ્લે છે. જોજો રે મોટાના બોલ ઉજ્જર ખેડે બાજ્યું ઢોલ. તો જો અહીંયા બોલ અને ઢોલ, અહીંયા પ્રાસ તમને મળે છે ને એટલા માટે આપણે શું કહીશું, અંત્યાનુપ્રાસ. ઊંડો કૂવો અને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. તો જો અહીંયા બોક અને ફોક. તો આ જે છે એ તમને છેલ્લા મતલબ કે છેલ્લા જે શબ્દ છે એની અંદર પ્રાસ મળે છે એને પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય અથવા તો અંત્યાનુપ્રાસ કહેવાય. તો આ જે છે એ શબ્દ અલંકારના ટોટલ 4 પ્રકાર હતા. એ 4 આપણે ડિટેલમાં જોઈ લીધા. આશા રાખું છું કે તમને 4ની વ્યાખ્યા બી ખબર પડી હશે, એના ઉદાહરણ બી તમને સમજની અંદર આવી ગયા હશે. તો હવે આપણે નેક્સ્ટ જઈએ, બરાબર. અર્થાલંકારનો જ પહેલો પ્રકાર છે. આના ટોટલ 10 પ્રકાર આપણે ડિટેલમાં જોવાના છે. ધ્યાનથી તમે એની વ્યાખ્યા સાથે જો સમજી લેશો, ઉદાહરણને સમજી લેશો તો કોઈ બી પરીક્ષાની અંદર તમને અલંકારના જે માર્ક્સ છે એ તમારા જાય નહીં. તો પહેલો આપણો જે પ્રકાર છે એને ઉપમા અલંકાર કીધેલું છે. તો જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી, બરાબર. તો ઉપમેય આપણે કોને કહેતા હતા, તો જેની સરખામણી કરવાની છે તે. અને ઉપમાન કોને કહેતા, તો જેની સાથે સરખામણી કરવાની છે તે. અહીંયા 2 વસ્તુની સરખામણીના આધાર પર હશે, બરાબર. એટલે આપણે એને અર્થાલંકાર એવું નામ આપેલું છે. તો જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી જેવું, જેવી, માફક, સમાન, જેવો, બરાબર, તણા, સમોવડું વગેરે જેવા ઉપમાન સૂચક શબ્દો દ્વારા થાય ત્યારે ઉપમા અલંકાર બને છે, બરાબર. તો આપણે એના ઉદાહરણ બી જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ. જો ધ્યાનથી સમજશો તો તમને આવડી જ જશે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. જો જેવું શબ્દ આવ્યો ને આપણે વ્યાખ્યામાં જ કીધું કે ભાઈ જેવો, જેવી, સમાન, તણા, બરાબર, સમોવડું એ બધા શબ્દ એની અંદર તમને જોવા મળશે. ત્યારે આપણે શું કહી દેવાનું, ઉપમા અલંકાર. રાજકોટ અમદાવાદ જેવું શહેર છે. જો આની અંદર બી શું આવ્યું, જેવું આવ્યું. મારે મન ભણવું એ માથાકૂટ બરાબર, બરાબર છે. અહીંયા રહી ગયો છે પણ મારે મન ભણવું એ માથાકૂટ બરાબર. તો આ બરાબર શબ્દ એની અંદરથી આવ્યો. પુરુષોની માફક, જો પુરુષોની માફક સ્ત્રીઓ પણ ભણે છે. ઉપાડેલા ડગ ઉપર સા લોહ કેરા મણિકા. કેરા એટલે શબ્દ બી સરખામણી સૂચક છે. તો આવા બધા જ્યારે શબ્દ આવે ત્યારે આપણે ઉપમા અલંકાર કહીશું. તો જો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો દમયંતી આની અંદર શું થયું, તો ઉપમેય થઈ.
અને ચંદ્ર એ શું થયું? એનું ઉપમાન થયું, બરાબર. દમયંતીનું સરખામણી કોની સાથે કરેલી છે? ચંદ્ર સાથે કરેલી છે, એટલે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો આવા પ્રકારના શબ્દ જ્યારે બી અંદર તમને જોવા મળે ત્યારે સિમ્પલ તમારે ઉપમા અલંકાર એવું લખી દેવાનું, બરાબર છે. તો તમને એના માર્ક્સ મળી જાય. ચલો નેક્સ્ટ તરફ આપણે જઈએ. બીજું છે રૂપક અલંકાર. તો રૂપક અલંકાર કોને કહેવાય? તો ઉપમેય અને ઉપમાન એક જ ગણવામાં આવે, બરાબર. પેલામાં જેવું એકને બીજાની ઉપમા આપવામાં આવી હતી એટલા માટે આપણે એને શું કહેતા હતા? ઉપમા અલંકાર. પણ આને શું કીધું છે કે ભાઈ એકને બીજાનું રૂપ જ આપી દીધું છે, ત્યારે આપણે એને શું કહેવાય? રૂપક અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે બપોર એ શિકારી કૂતરું છે, તો બપોરને શિકારી કૂતરા સાથે સીધે સીધું સરખાઈ દીધું, એનું રૂપ જ આપી દીધું, એટલા માટે આપણે એને શું કહીશું? બપોર એ શિકારી કૂતરું છે. બાણથી શરીર ચારણી થઈ ગયું, બરાબર છે. તો બાણ વાગ્યું અને શરીર કેવું થઈ ગયું? ચારણી થઈ ગયું. તો એકને બીજાનું રૂપ આપી દીધું. દમયંતીનું મુખ ચંદ્ર છે, પેલામાં શું હતું? દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, એને ઉપમા આપી હતી, પણ આની અંદર શું કીધું છે? દમયંતીનું મુખ જ ચંદ્ર છે, એટલે એનું રૂપ આપી દીધું, એટલે દમયંતીનું મુખ ચંદ્ર છે, એને રૂપક અલંકાર કહેવાય. ડોલતો ડુંગર ઈ તો અમારો અસરોજો, બરાબર છે. તો આવી તમને ડુંગરને ડાયરેક્ટ જ અમારો અસરોજો એની સાથે સીધું જ તમને સરખાઈ દીધું છે. ભરેલો શ્વાસ એની સુગંધનો છે, બરાબર છે. ભરેલો શ્વાસ એની સુગંધનો છે. તો એકને બીજાની શું આપી દીધી? ઉપમા સીધી જ આપી દીધી. તો ઉપમેય અને ઉપમાન એક જ ગણવામાં આવે ત્યારે આપણે એને શું કહીશું? રૂપક અલંકાર કહીશું. તો આશા રાખું છું કે તમને આની અંદર બી ક્લિયર ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ તરફ આપણે જઈએ ઉત્પ્રેક્ષા અલંકાર. તો ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત થાય, બરાબર છે. સંભાવના એટલે જાણે, રખે, શકે, શું, આવા બધા શબ્દ રાખી અને એકબીજા જેવું છે, બરાબર, એવી તમને સંભાવના વ્યક્ત કરતા હોય ત્યારે આપણે શું કહીશું? એને ઉત્પ્રેક્ષા અલંકાર. દાખલા તરીકે દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે, બરાબર. ચંદ્ર જેવું નહીં, જાણે ચંદ્ર જ છે, બંને એકબીજા જેવા છે અને સંભાવના વ્યક્ત કરી છે કે ભાઈ આના જેવું છે, બરાબર. ત્યારે આવો શબ્દ તમને જોવા મળે તો એને આપણે શું કહીશું? ઉત્પ્રેક્ષા અલંકાર. હૈયું જાણે હિમાલય, તો હૈયાને હિમાલય સાથે સરખાયું, બરાબર, પણ એના જેવું છે એની સંભાવના અહીંયા વ્યક્ત કરી છે, એટલા માટે જાણે શબ્દનો અહીંયા ઉપયોગ કરેલો છે. આ ડાળ જાણે રસ્તા વસંતના, તો આના આધારે બી તમે ઉત્પ્રેક્ષા અલંકાર શોધી શકો. હોળી જાણે આરબ ગોળી, બરાબર. હળવદને માર્ગે જાણે વંટોળ્યો હાલ્યો. તો જો આવા બધા જે શબ્દ તમને જોવા મળે, જાણે, રખે, શકે, બરાબર, શું, તો એના દ્વારા શું થતું હશે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી થાય છે એની સંભાવના વ્યક્ત કરેલી હોય ત્યારે આપણે કયો અલંકાર લખીશું? ઉત્પ્રેક્ષા અલંકાર લખીશું, બરાબર. તો આ બી તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ તરફ જઈએ, વ્યતિરેક અલંકાર. તો ઉપમેય અને ઉપમાન કરતા પણ વધુ ચડિયાતું, બરાબર, એકને બીજા કરતા વધુ ચડિયાતું તમારે બતાવવું હોય. પહેલામાં શું હતું કે ભાઈ એક બીજાના જેવું છે, બીજામાં શું કીધું? એકને બીજાનું રૂપ આપી દીધું. ત્રીજામાં શું કીધું કે ભાઈ એ બંને વચ્ચે શક્યતા સરખી છે એની સંભાવના વ્યક્ત કરી. પણ આના શું કીધું? ભાઈ એક કરતા બીજું વધારે ચડિયાતું બતાવવું હોય તો દમયંતીનું મુખ ચંદ્ર કરતાંય સુંદર છે. જો દમયંતીનું મુખ ચંદ્ર કરતાંય સુંદર છે, મતલબ કે હવે ચંદ્ર બી ફીકો પડી ગયો, એના કરતાં બી વધારે સારું શું છે? દમયંતીનું મુખ છે, બરાબર છે. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? જો ભાઈ આમ તો જોઈએ તો કુબેરનો ભંડાર ઘણો મોટો કહેવાય, પણ અહીંયા શું કહે છે કે ભાઈ સુદામાનો જે વૈભવ છે એની આગળ તો કુબેરનો ભંડાર પણ કંઈ જ નથી, એના કરતાં બી ચડિયાતો છે. ત્યારે આપણે શું કહીશું? વ્યતિરેક અલંકાર. હલકા તે પારેવાની પાંખથી, બરાબર. આમ તો પારેવાની પાંખ સૌથી હલકી હોય, ભાઈ એનાથી હલકા, તો એકને બીજાથી ચડિયાતો બતાવેલો છે. તું ચંદ્રથી ચારું સુહાસિની હો, બરાબર છે, ભાઈ ચંદ્રથી બી આગળ વધારે પડતું. એનું શરીર તો ફૂલથી હલકું અને કોમળ છે, બરાબર. તો તમે જુઓ એક કરતાં બીજાને ચડિયાતું બતાવેલું હોય ત્યારે આપણે કયો અલંકારનો ઉપયોગ કરીશું? વ્યતિરેક અલંકારનો ઉપયોગ કરીશું. તો આ બી તમને ક્લિયર થઈ ગયું હશે. આગળ જઈએ, અનન્વય અલંકાર. તો ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જ કરવામાં આવે, એટલે કે તેની સરખામણી કરવા માટે બીજું કોઈ ઉપમાન શબ્દ હોય જ નહીં ત્યારે અનન્વય અલંકાર બને છે. તો જો આ ધ્યાનથી સમજવા જેવું છે કે પેલામાં ઉપમાન, ઉપમેય એકબીજાને બીજા સાથે સરખાવતા હતા, આવું બધું થતું, પણ આની અંદર તો જે
તમારો જે ઉપમાન છે એને જ તમારે ઉપમેય બનાવવાનો. મતલબ કે એવો કોઈ શબ્દ જ નથી, સ્પીચલેસ. માં તે માં, ગાંધીજી એ ગાંધીજી. બરાબર. તો જો દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ, એની માટે બીજો કોઈ શબ્દ જ નથી. માં તેમાં, બીજા બધા વગડાના વા. ગાંધીજી એટલે ગાંધીજી. ભાઈ એની વાત ના થાય. અમુક હોય ને એવા, ભાઈ એની વાત ના થાય. જોરદાર, મજા આવી જાય. તો જો ગાંધીજી એ ગાંધીજી, હિમાલય તો હિમાલય, એના જેવો બીજો હોય જ નહીં. તો તમે એની કોની સાથે સરખામણી કરશો? મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે, તો માણસ જેવા માણસને આવું થાય છે. તો અહીંયા જ્યારે બી સરખામણી કરવાની છે ત્યારે તમારે શું કરવાનું છે? ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જ કરવાની. અને એના માટે એનાથી ચડિયા તો કોઈ શબ્દ છે જ નહીં એવો ભાવ જો વ્યક્ત થતો હોય ત્યારે આપણે શું કહીશું? અનન્વય અલંકાર કહીશું. બરાબર. તો આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ છે વ્યાજ સ્તુતિ અલંકાર. તો નિંદા દ્વારા પ્રશંસા કરેલી હોય કાં તો પછી પ્રશંસા દ્વારા નિંદા કરેલી હોય ત્યારે આપણે શું કહીશું? વ્યાજ સ્તુતિ અલંકાર. આવું તમે સાંભળ્યું હશે. કોઈક તમને કહે ને ટોન્ટ મારે, આવું તમે ગુજરાતીમાં સાંભળ્યું હશે કે ભાઈ આને મને ટોન્ટ માર્યો. તમને એવું લાગે કે ભાઈ તમારા વખાણ કરે છે, પણ એ વખાણની અંદર બી કઈક એવા શબ્દોનો એ ઉપયોગ કરે તો તમને ખોટું લાગી જાય. આવું થાય ને. જો અહીંયા જુઓ, શું તમારી બહાદુરી? ઉંદર જોઈને ભાગ્યા. કે છે શું? બહાદુર કે છે, પણ એની સામે શું કે છે? ઉંદર જોઈને ભાગે. આ બહાદુર હોય તો ઉંદર જોઈને ભાગે ના. તો એને શું કર્યું? વખાણ બી કર્યા, પ્રશંસા બી કરી, અને એની સાથે શું કરી? નિંદા પણ કરી. વિરલ કાયર નથી, એ તો પાપડતોલ પહેલવાન છે. શું કે છે? વિરલ કાયર નથી, પાપડતોલ પહેલવાન છે. પાપડતોડ પહેલવાન કોને કહેવાય? પહેલવાન હોય તો મોટી મોટી વસ્તુ તોડે ને. પાપડ કોનાથી તૂટે? જે સામાન્ય બિચારો મારા જેવો માઇક આંકલો હોય એનાથી તૂટે. તો અહીંયા જો વિરલ કાયર નથી એટલે એક વાર તો એની પ્રશંસા કરી નાખી. હાટ, કાયર નથી. શું છે? પાપડતોડ પહેલવાન છે. સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. હવે શોખ મોટા ભાગે બધાને પહેલી પાટલી બેસવાનો હોય, બરાબર. પણ આ ભાઈને શું છે? ભાઈ છેલ્લી પાટલી મતલબ એ કેવો હશે? ડોબો હશે. આવી ઈચ્છા હોય ને. તો અહીંયા તમને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવેલી છે. તારા દાદા ચક્ષુશ્રવા છે, પણ એમની જીભમાં સાપના જેવું ઝેર ક્યાં છે? જો તમે વાક્યને જ ખાલી વાંચશો તો તમને ખબર જ પડી જશે કે ભાઈ વખાણ બી કરે છે, જોડે જોડે નિંદાય કરે છે. બરાબર. વાહ એના સંગીતનો જાદુ, કુંભકર્ણની કૃપા યાચવી જ ન પડે. ખબર પડી? શું કહે છે? વાહ એના સંગીતનો જાદુ. હવે તમને કોઈનું ગીત ગમતું હોય, સંગીત ગમતું હોય તે તમે સાંભળો કે ઊંઘી જાઓ? શું કહે છે? વાહ એના સંગીતનો જાદુ. પ્રશંસા કરી પહેલા તો. કુંભકર્ણની કૃપા યાચવી જ ના પડે, કુંભકર્ણની જેમ જ ઊંઘાઈ જાય. મતલબ કેવું ગાતો હશે? ખરાબ ગાતો હશે. તો અહીંયા શું કરેલું છે? પ્રશંસા દ્વારા નિંદા કરી, કાં તો નિંદા દ્વારા શું કરવામાં આવેલું છે? પ્રશંસા કરવામાં આવેલી છે. તો આશા રાખું છું કે આ પોઈન્ટની અંદર બી તમને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આગળનો પ્રકાર જોઈએ, 7મો પ્રકાર, સજીવારોપણ અલંકાર. તો નિર્જીવ વસ્તુમાં સજીવ ભાવોનું આરોપણ થતું હોય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. નિર્જીવ વસ્તુમાં શું થતું હોય? સજીવ વસ્તુનું આરોપણ થતું હોય ત્યારે કયો બનશે? સજીવારોપણ અલંકાર. દાખલા તરીકે ફૂલો પણ ખડખડાટ હસે છે. આપણને ખબર છે જો વનસ્પતિ સજીવ છે પણ ફૂલ એ એવી વસ્તુ છે કે ખડખડાટ હસી ના શકે સજીવની જેમ. બરાબર. આપણે જેવી રીતે હસીએ છીએ, પ્રાણીઓ જેવી રીતે હસે છે એવી રીતે કઈ ખડખડાટ હસી ના શકે. પણ નિર્જીવ વસ્તુને સજીવનો ભાવ છે એવું તમને એની અંદર દેખાય છે કે ભાઈ ફૂલો કેવા હસે છે? ખડખડાટ હસે છે. તો આને શું કહેવાય? સજીવારોપણ. નિર્જીવ વસ્તુમાં સજીવ છે તેવો ભાવ વ્યક્ત કરેલો છે. પથ્થરો પણ વિરટમાં રડે છે. હવે પથ્થર કોઈ દિવસ રડે ખરા? આપણને ખબર છે ના રડે. પણ અહીંયા શબ્દ એવા વાપરેલા છે કે ભાઈ પથ્થરો પણ વિરટમાં રડે છે. વાર્તામાં વૃક્ષો પણ માથું હલાવતા. હવે તમે વાર્તા સાંભળો, બરાબર, કોઈક જગ્યાએ વૃક્ષ આગળ જઈને તો વૃક્ષ માથું હલાવે? પવન આવે તો હલે, પણ એ કંઈ માથું ના હલાવે, એને કંઈ ખબર ના પડે. બરાબર. પણ એ જે છે એની અંદર શું કહેવાશે? સજીવારોપણ અલંકાર કહેવાશે. સૂર્યદેવે જાણે લાલ કાર્પેટ બિછાવી આપી હોય તેવું લાગે છે. હવે આવી કાર્પેટ તમને સૂર્યદેવ તો બિછાઈ ના આપે, બરાબર, પ્રકાશ આપે પણ એ બિછાઈ ના આપે. પણ એ સૂર્યદેવે જાણે લાલ કાર્પેટ બિછાવી હોય તેવું લાગે. તો આની અંદર તમને નિર્જીવ વસ્તુમાં સજીવનો ભાવ ઉમેરવામાં આવેલો છે. બરાબર છે કે ખરેખર જેવી રીતે જે સજીવો, જે પ્રાણીઓ કરે, બરાબર, હલનચલન કરે, જે ભાવો છે એ બધા ભાવો નિર્જીવ વસ્તુ સાથે જોડી દેવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને. સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે. બરાબર. સંધ્યા રમે છે ક્ષિતિ. હવે સંધ્યા એટલે સાંજની વાત છે. સાંજ કોઈ દિવસ રમતી ના હોય,
નાના બાળકો રમે પણ સાંજ ના રમે. તો સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે. તો તમને નિર્જીવ વસ્તુમાં સજીવ છે, સજીવનો ભાવ છે એવું તમને જ્યારે બી વ્યક્ત થાય ત્યારે સજીવારૂપણ અલંકાર તમારે લખવાનો છે. બરાબર, તો આશા છે તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ તરફ આપણે જઈએ, શ્લેષ અલંકાર. તો એક જ શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોય. જો શબ્દ આપેલો હશે એક જ, પણ એના એક કરતાં વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. બરાબર, એક જ શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને ખ્યાલ આવશે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. બરાબર, તમે પસંદ કરેલું પાત્ર. તો અહીંયા જો પાત્રના ટોટલ બે મતલબ અહીંયા થાય છે. એક તો જો વ્યક્તિની વાત હોય તો પાત્ર એટલે તમારો જીવનસાથી, તમે જે પસંદ કર્યું હોય એ. અને જ્યારે પાણી ભરવાનું બી પાત્ર હોય, મતલબ કે વાસણ બી હોય, તો એક જ શબ્દના અલગ અલગ બે અર્થ નીકળે છે. બરાબર, તો તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તો આવા અલંકારને આપણે શું કહીશું? શ્લેષ અલંકાર કહીશું. દીવા નથી દરબારમાં છે ઘોર અંધારું. તો દીવા નથી, પહેલા તો દીવા નથી એવું થાય, અને બીજું દીવા નથી, ખબર પડી? દીવાન, રાજાનો જે દીવાન હોય ને, દીવાનથી, અને બીજું અહીંયા શું થશે? દીવાન નથી. બરાબર, તો આ બંનેના અલગ અલગ બે મિનિંગ થતા હોય એવો આપણને દેખાય છે. એટલા માટે આપણે શું કહીશું? એને શ્લેષ અલંકાર કહીશું. જો રોજ ભીની થાય છે પલકમાં દીકરી. બરાબર, તો રોજ ભીની થાય છે, તો અહીંયા ભીની એટલે એક તો પલળવું થાય અને બીજું ભીની એટલે રડવું થાય. તો એક જ શબ્દના બે અર્થ નીકળે છે. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો એક તો રવિ એટલે કોઈ છોકરાનું નામ અને બીજું રવિ એટલે શું થાય છે? સૂર્ય થાય છે. તો એક જ શબ્દના જ્યારે બે અર્થ નીકળતા હોય ત્યારે આપણે શ્લેષ અલંકાર છે એવું દર્શાવીશું. બરાબર છે, તમને ઓળખતા બી આવડી જશે. નેક્સ્ટ તરફ આપણે જઈએ, દ્રષ્ટાંત અલંકાર. બરાબર છે, તો વાક્યમાં ઉદાહરણ આપીને સમજાવેલ હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. તમને સિમ્પલ ઉદાહરણ આપેલું હશે, દાખલા તરીકે વડ જેવા ટેટા ને બાપ તેવા બેટા. બરાબર, સિમ્પલ. તમને એક દ્રષ્ટાંત આપેલું હશે, ઉદાહરણ આપેલું હશે, અને એના દ્વારા તમને સિમ્પલ સમજાયેલું હશે. બરાબર, પેલું બધું અલગ છે, રૂપક ને એ બધું તમે ધ્યાનથી સમજો, ઉપમાન ઉપમેય એવું બધું આવે છે. પણ આની અંદર શું છે? એકને બીજાનું ઉદાહરણ આપેલું હશે, સિમ્પલ. વડ જેવા ટેટા અને બાપ તેવા બેટા. જો બીજું, બુભુક્ષુ માછીમારોની જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું ઊભો હોઉં. બરાબર ને? તો જો ઉદાહરણ આપીને સમજાવો, કેવી રીતે ઊભો છો? તો કે બુભુક્ષુ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેવી રીતે. અને એની જ અંદર છેલ્લું ઉદાહરણ છે કે શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર. તો જો એકને બીજાના ઉદાહરણ દ્વારા સિમ્પલ દ્રષ્ટાંત આપી અને સમજાયેલું છે. બરાબર, એટલા માટે આપણે એને શું કહીશું? દ્રષ્ટાંત અલંકાર. અને છેલ્લું છે અતિશયોક્તિ અલંકાર. તો જ્યારે ઉપમેય અને ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય મતલબ કે આમ જોવા જઈએ તો ગુજરાતી ભાષામાં જે ફેકમ ફેક કરેલી હોય, બરાબર, એવું થાય જ ના, હંબક વાત કરેલી હોય ત્યારે તમે આ અલંકાર છે એવું તમે કહી શકો. ઉદાહરણ તરીકે, અમે ખોબે ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. બરાબર, હવે તમે ખોબે ભરીને હસી બી ના શકો કે કૂવો ભરીને તમે રડી બી ના શકો. બરાબર, પણ બંને વાક્યની અંદર અતિશયોક્તિ, વધારે પડતા વખાણ, વધારે પડતું તમને એકબીજા જેવું તમને ઉપમાન ઉપમેય આપી દીધું હોય ત્યારે તમે આ અલંકાર છે તેવું કહી શકો. રમેશની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. હવે આંખોમાંથી કોઈ દાડો શ્રાવણ ભાદરવો જેવો વરસાદ ના પડે. પડે? ના પડે. બરાબર, ટીપા પડે, પણ શ્રાવણ ભાદરવામાં જે વરસાદ પડે એવું આંખમાંથી પડે? ના પડે. એટલા માટે અહીંયા તમે જુઓ તો ઉપમેય આખું ઉપમાનમાં સમાઈ જાય એવું તમને લાગે. વછેરી દીએ ને એટલી ને રાતે નો વધે એટલી દીએ ઝપાટા સાથે મોઢે વધીએ ચડી. બરાબર, કે ભાઈ દિવસે ના વધે એટલી રાતે ને રાતે ના વધે એટલી દિવસે, એવી ઝપાટા બંધ. હવે કોઈ બી પ્રાણી મોટું થાય તો એને સમય લાગે કે આવી રીતે ઝટપટ ઊભું કાં તો મોટું થઈ જાય નહીં. તો સિમ્પલ છે. તો આવા જ્યારે અલંકાર હશે ત્યારે આપણે શું કહીશું? એને અતિશયોક્તિ અલંકાર કહીશું. તો આની અંદર આપણે ટોટલ 10 પ્રકાર જે તમારા અર્થાલંકારના હતા એ બી જોઈ લીધા. તો આમ જોવા જઈએ ટોટલ 14 આપણે અલંકારના પ્રકાર જોયા. બરાબર, આ સિવાયનો બીજો કોઈ અલંકારનો પ્રકાર છે નહીં. તો 14 અલંકારને તમારે ડિટેલની અંદર મેં તમને વ્યાખ્યા સાથે સમજાયા, એ જોઈ લેવાના છે. આપણે થોડાક ઉદાહરણ જોઈએ કે જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, તમને કામ લાગે એવા છે. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ.
પહેલું કીધું છે મનેક જેવા મનેકને કપરો કાળ આવે છે. તો મનેક જેવા મનેકને, બરાબર, તો ઉપમા આપેલી છે એટલે આપણે આને શું કહીશું? ઉપમા અલંકાર કહીશું. બીજું આપેલું છે ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટા વેરી હતા. તો જો પહેલા વખાણ બી કરેલું છે અને પછી નિંદા બી કરેલી છે, તો એવાને આપણે શું કહીશું? વ્યાજ સ્તુતિ અલંકાર કહીશું. ગિલાનો છકડો એટલે ગિલાનો છકડો, એની ઉપમાન અને ઉપમેય બંને સરખા જ છે, એકની એની સાથે જ સરખાયેલું છે એટલે આપણે શું કહીશું? એને અનન્વય અલંકાર, આપણી વ્યાખ્યા પ્રમાણે. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે, બરાબર, તો ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. તો અહીંયા જુઓ, સૃષ્ટિ જે છે એના બે અર્થ થશે એટલા માટે આપણે એને શું કહીશું? શ્લેષ અલંકાર કહીશું. ખેડમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે. તો જુઓ, ખેડમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ, હવે સાગનું ઝાડ સૂર્ય સાથે હરીફાઈ કરતું હોય, બરાબર, હરીફાઈ કોણ કરે? સજીવ કરે. કોણ કરે? સજીવ કરે. તો અહીંયા બી એવી રીતે તમને બતાવ્યું છે, તો સજીવનો ભાવ અંદર મૂકી દીધો છે એટલે આપણે શું કહીશું? સજીવારોપણ અલંકાર કહીશું. બીજું છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી, બરાબર છે, તો છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. તો મતવાલી, નમાલી, લોહીની લાલી, તો શબ્દનો પ્રાસ મળતો હોય એવું તમને લેખાય છે એટલા માટે આપણે એને શું કહીશું? શબ્દાનુપ્રાસ અલંકાર કહીશું. કામિની કોકિલા કેલી કુંજન કરે સાગરે ભાસતી ભવ્ય ભારતી. તો જો કામિની કોકિલા કેરી, બરાબર, તો ભાસતી ભવ્ય ભરતી. તો અહીંયા જો વર્ણનું પ્રાસ થાય છે એટલા માટે આપણે શું કહીશું? વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. છાસ જેવો દેહ ઢોળાઈ જાય, તો જેવો શબ્દ આવ્યો ને એટલા માટે આપણે શું કહીશું? ઉપમા અલંકાર કહીશું. દમયંતીનું મુખ તો ચંદ્ર કરતાંય સુંદર છે, એક કરતાં બીજું ચડિયાતું બતાવેલું છે એટલા માટે આપણે શું કહીશું? વ્યતિરેક અલંકાર કહીશું. કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા, તો જાણે રખે શકે એવું બધું આવે તો આપણે શું કીધું? ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાનો, બરાબર. તો આની અંદર બી તમને ખબર પડી હશે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ, કપાળે કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો, તો આની અંદર તમને શું આવશે? યમક અલંકાર, બરાબર છે. કપાળે કાણું છે અને ખોબોય, બરાબર, તો તમને અહીંયા યમક અલંકાર છે એવું તમને ક્લિયર અહીંયા દેખાય છે. વાંચશો એટલે તમને વ્યાખ્યા આધારે તરત જ ખબર પડી જશે. ભૂખથી ભૂંડી ભીખ છે વાક્યમાં અલંકારનો પ્રકાર. તો ભૂખથી ભૂંડી ભીખ છે, જો આમ તો ભ એવું છે તો વર્ણાનુપ્રાસ અલંકાર હોય પણ એ ઓપ્શનમાં આપેલો નથી, તો એકથી ચડિયાતું બીજું તમને દેખાય છે એટલા માટે આપણે શું કહીશું? વ્યતિરેક અલંકાર કહી દઈશું. આપણી બબલીની જ પગલી જાણે, બરાબર, જાણે રખે શકે એટલે શું આવશે? ઉત્પ્રેક્ષા. ચલો, ગાંડી થામાં માણકી તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું, લે આ તારો છોરો, બરાબર છે. તેની અંદર આપણે શું કહીશું? શ્લેષ અલંકાર કહીશું. ચલો, બુભુક્ષુ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હુંય ઊભો હોઉં, તો આની અંદર આપણે શું આવશે? દ્રષ્ટાંત, બરાબર. આગળવાળાની અંદર નિંદારૂપી વખાણ અથવા તો વખાણરૂપી નિંદા એવું તમને અહીંયા ક્લિયર કટ દેખાય છે. તો આપણે ટોટલ 15 ઉદાહરણ બી જોયા અને 14 અલંકારને વ્યાખ્યા સહિત આપણે ડિટેલમાં જોયા. આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે, બરાબર. ના ખબર પડી હોય તો વિડીયોને ફરી જોજો, એક્ઝામ વખતે તમને જરૂરથી કામ લાગશે. અલંકારના માર્ક તમારા ક્યારેય કપાય નહીં. થોડીક પ્રેક્ટિસ કરી લેજો તમારી ટેક્સ્ટબુકમાં કાં તો પછી જે બી સાહિત્ય તમારી પાસે હોય એની અંદર તો થોડીક પ્રેક્ટિસ કરી દેશો તો પછી અલંકાર તમને અંદર જ ઉતરી જશે. પછી ક્યારે? આપણે તો ગુજરાતી છીએ એટલે આપણને તો આવડી જ જાય, બરાબર. તમારો કોઈક મિત્ર હોય કાં તો જે આવી રીતે અલંકાર ના આવડતા હોય તો તેના સુધી અચૂક આ વિડીયોને શેર કરજો જેથી કરીને એને પણ આવડી જાય. તમે જો હરતા ફરતા અમારી ચેનલ પર આવેલા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે, તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હજુ બી વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દો, બરાબર. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.